જય અંબા જય ખંભલાઈમાં આજે 16 ડિસેમ્બર 2025 અને સવારે 7:31 થઈ છે ભાઈઓ। આજે મંગળકારી મંગળવાર, વર્ષનો છેલ્લો જે ત્રીજો મંગળવાર આવે એ આવ્યો છે। આના પછી 23 તારીખ આવશે અને 30 ડિસેમ્બરે છેલ્લો મંગળવાર આવશે। આ વર્ષ મંગળ દાદાનું હતું અને મંગળનો અંક પૂર્ણ અંક 2025। સવારનું એવું ભવ્ય પિન ડ્રોપ સાયલન્સ હોય, સૌ સ્વયંસેવકો પોતાનું કામ કરતા હોય। ગઈકાલે જેટલી હવન સામગ્રી અને આવડો મોટો યજ્ઞ થાય છતાંય આટલી સ્વચ્છતા રહે એવું સ્વયંસેવક સિવાય અને ખંભલાઈમાની કરુણા સિવાય અશક્ય છે। તમે જુઓ, ફ્લોરિંગ જુઓ, જ્યાં 255 યજમાન પ્લસ 136 ભૂદેવ પ્લસ અન્ય બધા ભેગા સાથે મળીને 372 વ્યક્તિઓએ ગઈકાલે 2 ચંડીપાઠ હોમાત્મક પૂર્ણ કર્યા। 6,81,000થી વધારે મંત્ર ખંભલાઈમાના શ્રી ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા। તમે સ્વચ્છતા જુઓ, બિલકુલ એવું નથી કે તમે બપોરે આવશો તમને ખબર પડશે હમણાં કે કેટલો યજ્ઞ થતો હોય, કેટલા ધૂમ્રશેર અતિ પવિત્ર, કેમ કે આવી સરસ હવન સામગ્રી અને બધા પ્રકારની જડીબુટ્ટી ઔષધિઓ ખાલી ઓસ્ટ્રેલિયાવાળા સુચીબેન માર્ગેશભાઈ રાવલે પોતાના તરફથી સૂચિ સ્વરૂપ આપ્યા બધા પરિવારને। બધી વસ્તુ રાત્રે લોકો પોતે બધું સાફ કરી વયા જાય। જય ખંભલાઈમાં બેન। પણ પછી નિલેશ પટેલની ટીમ, ખરેખર આનો હૃદયથી આભાર માની આપણે એટલો ઓછો છે। દર વર્ષે એની ટીમ હમણાં જ કહેતો હતો કે આ બધું ગમે તેટલું કરીએ તો ઓછું છે। તમે જુઓ સ્વચ્છતા, આખો દિવસ જ્યાં 400-500 માણસ સતત 12 કલાક સવારના 8:30થી રાત્રે 9 બેઠા હોય છે, કન્ટિન્યુઅસ, એક સેકન્ડ કાઉન્ટ થાય છે। બધા બાળકો, છોકરાઓ સવારના પોરમાં આ જો અહીં ઇલેક્ટ્રોનિક વોચ રાખેલી છે, દૂર એક આકાશી બલૂન તમને દેખાડું આપણે મૂકેલું છે લક્ષચંડી મહાયાગનું। અત્યારે નાઇટ્રોજન ગેસ હોય એટલે કોન્સન્ટ્રેટ થઈ જાય, સંકોચાઈ જાય, તમને આવું દેખાશે। પછી જેમ જેમ તડકો થતો જશે એમ ફૂલતો જશે અને પછી માંડલની ધરતી ઉપર આકાશમાં એક બલૂન વિશાળકાય, એક ગોળો, અને આ પથ અને તમને એકદમ માં સ્વયં બિરાજમાન, ભવ્યાતિ ભવ્ય યજ્ઞશાળા। અને ખાસ તો તમે વ્યવસ્થાના ભાગરૂપે તમે જુઓ કે કેટલી સ્વચ્છતા બિલકુલ ચાલુ જ છે કામ। જુઓ, સતત બધું ભેગું થાય છે, બધી ચેર્સ ગોઠવાઈ છે મહેમાનો માટે। આ 254 નંબરના યજમાન લકીએસ્ટ, કેમ કે 255 પૂર્ણાહુતિ થઈ ગઈ પછી આપણે એક પણ યજમાન લખેલા નથી। એક યજ્ઞકુંડ સ્પેશિયલ બનાવેલો સ્પેરમાં, કદાચ કોઈ પણ આ 255 એક યજ્ઞકુંડ આપણે સ્પેર રાખેલો કે કદાચ કંઈ ગણતરીમાં ભૂલ થઈ જાય તો છેલ્લે પછી કંઈ થઈ શકે નહીં। 16 ડિસેમ્બર 2025 મંગળકારી મંગળવાર અને સવારના 7:30 જેવું થવા આવ્યું છે। 8 વાગ્યા પછી બધા મહેમાનો આવવા માંડશે, યજમાનો। તમને આપણે માની ના શકીએ કે આપણે ઇન્ડિયામાં છીએ। ખરેખર એટલી સ્વચ્છતા સ્વયંસેવકોની મદદથી જ થઈ શકે છે। આપણે તો કાંઈ કરી શકતા નથી, પણ આ બધા તન મન ધનથી જોડાયેલા, એક પણ કાર્યમાં ના નહીં। અને અત્યારે નિલેશભાઈ ગણતરી કરી રહ્યા છે કે કેટલી હવન સામગ્રી આપણે તૈયાર રાખવી જોઈએ, કારણ કે આજે આપણે 4 ચંડીપાઠ હોમાત્મક કરવાના છે। અને સાથે સાથે આજે ગામના જે શ્રેષ્ઠીજનો છે અને આજુબાજુના લગભગ 20-25 કિલોમીટર દૂરના જે સંત મહાત્માઓ છે એમને આપણે આજે નિમંત્રણ આપેલું છે હૃદયથી। આજે આ લોકો 11 વાગે પધારવાના છે અને એને આપણે એનું
જેવું યોગ્ય લાગે એ પ્રમાણેનું આપણે સન્માન કરીશું. અને એ પણ યજ્ઞ મીમાંસામાં કે ગામના શ્રેષ્ઠીજનોનું સન્માન કરવું જોઈએ, સંતો મહાત્માઓને આમંત્રણ આપવું જોઈએ. બધું ધીમે ધીમે હમણાં અહીંયા એક સરસ મશીન છે ઇલેક્ટ્રોનિક પોતાનું, જરૂર નથી લાગતી તમે જુઓ. છતાંય જિગ્નેશભાઈ જોશી ડાકોર મુખ્ય આચાર્ય, સાઉન્ડની ટીમ દીપકભાઈ SS સાઉન્ડ, દીપકભાઈ ભટ્ટ, એટલો બધો ઉત્સાહ હોય. સવારના બધા નિજ મંદિરે દર્શન કરીને આવ્યા અમે બધા. મૃત્યુંજય મહાદેવજીના તળાવ મંદિરે આવી ગયા. પ્રમુખ સાહેબ આપણા જય અંબા જય ખંભલાઈ માં, મુખ્ય યજ્ઞકુંડ નૈનાબેન પિયુષભાઈ રાવલ, મુખ્ય સહાયક યજમાન શ્રી સ્વાતિબેન દિલીપભાઈ ભટ્ટ અને મુખ્ય સહાયક યજમાન શ્રી બૃંદાબેન કવનભાઈ રાવલ. અહીંયા ગીતાબેન યશવંતરાય રાવલ બિરાજમાન હોય છે. અહીં પિયુષભાઈ દોશી હાજર હોય છે, ખ્યાતિબેન રાકેશભાઈ રાવલ હાજર હોય છે અને વેંકુટરામ બબારામ રાવલ પરિવાર હોય છે ખાંભેલ. હમણાં 8 સાડા 8 થશે એટલે ગરબાઓ ચાલુ થશે, બધા આવી જશે અને 8:30 વાગે નિત્યક્રમ શરૂ થઈ જશે. અહીંયા સેન્ટ લુઈસથી પધારેલા દક્ષાબેન અશોકભાઈ ઝવેરી બેઠા હોય છે. અહીંયા શ્રુતિબેન રૂપેશભાઈ રાવલ, એમનું પોતાનું સ્થાન સરસ મજાનું તમે જુઓ. આ બધાય સહાયક યજમાન શ્રી. અહીંયા જેમણે માના વાલા સહાયક યજમાન શ્રી પ્રેમચંદજી મિશ્રા, જેમણે અનુષ્ઠાન આખું સંભાળ્યું, એમને આ કુંડ આપેલો છે આપણે ફ્રન્ટમાં, કેમ કે એની બરોબર સામે એની જ ટીમ અહીંયા મંચ ઉપર ચંડીપાઠ બોલે અને બધા હવન કે યજ્ઞ કરતા હોય છે, એટલે ધ્યાન રહે પૂરેપૂરું. ને હિનાબેન યશવંતરાય રાવલ, બંને બહેનો મુંબઈ, પૂજ્ય સુશીલાબા અને યશવંતરાય રાવલની દીકરીઓ, સુપુત્રી બંને, કે જે બંને બહેનો સહાયક યજમાન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. એક પ્રદક્ષિણા કરાવી દીધી તમને મેં. અત્યારે કોઈ આગળ ના આવવા દે, કેમ કે ખરાબ થઈ જાય. હવન સામગ્રી એકમાં 30 પેકેટ, દરેક પેકેટ 2 કિલોનું એવું બધે ગોઠવાઈ ગયું છે. જુઓ 100 પ્રકારની જડીબુટ્ટી, ઔષધિઓ, કેસર, કેસરનો અર્ક, ડ્રાય ફ્રૂટ્સ બધું પધરાવેલું છે. પણ આજે 16 ડિસેમ્બર 2025ના દર્શન, જગદંબાના પણ દર્શન કરાવી દઉં તમને. બોલવાની ઈચ્છા જ ન થાય, માત્ર અનુભૂતિ થાય. પણ તમને એવું લાગે કે તમે પણ પ્રત્યક્ષ આજે અહીંયા છો, એટલે ખાસ આપના માટે ત્રણેય માતાજીનો સહયોગ ન હોય તો કંઈ ન થઈ શકે. શ્રી મહાકાળીમાં સમયને સાચવનારી, કાળની પણ કાળ, જેમના વગર કળિયુગમાં કાંઈ પણ કાર્ય કરવું અશક્ય છે, એવા લક્ષ્મીજીમાં શ્રી મહાલક્ષ્મી. આપણે પૈસા માટે બહુ કહેવતો બોલીએ, ન બોલવી જોઈએ, કેમ કે આપણા માટે બહુ જરૂરી વસ્તુ છે. લક્ષ્મીજી જો રિસાઈ ગયા તો વાર્તા પૂરી. ભગવતી સરસ્વતીમાં સારું બોલી શકીએ. હું એક વાક્ય વારંવાર બોલું મા પાસે, કે આપણે જ્યાં જવાના હોઈએ ત્યાં લોકો આપણી હૃદયથી પ્રતીક્ષા કરતા હોય
જ્યાં આપણે જવાના હોય ત્યાં લોકો આપણી હૃદયથી પ્રતીક્ષા કરતા હોય, અને જ્યાંથી આપણે વિદાય લઈએ ત્યારે લોકોની આંખમાં આંસુ આવી જાય કે આ ક્યાં વયા ગયા, આ વધારે રોકાણા હોત તો સારું હતું. એ આવું એ જ જીવન, બાકી બધું જીવવાનું. કે આપણે જ્યાંથી જવાના હોય તો લોકોની આંખમાં આંસુ હોય આગલા દિવસે કે ક્યાં અત્યારે ચાલ્યા જશે, થોડાક દિવસ વધુ મારી સાથે રોકાણા હોત તો, થોડોક એમની સાથે વધારે સંપર્ક થયો હોત, થોડાક સમયની યારે મને વિતાવવાનો સમય મળ્યો હોત તો કેવું સારું હતું. અને જ્યાં આપણે જવાના હોય ત્યાં લોકો હૃદયથી આતુરતાથી આપણી પ્રતીક્ષા કરતા હોય એવું જીવન જો ભગવતી આપે તો એનાથી મોટું તો આશીર્વાદ બીજા શું હોઈ શકે. એવું અઘરું અને અશક્ય હોય છે. એવું બનવું, એવું થવું અઘરું અને અશક્ય હોય છે. બધી જ વસ્તુ પ્રયત્નથી નથી મળતી. બધી જ આપણે બોલીએ ને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, પણ બધી જ વસ્તુ પરિશ્રમથી નથી મળતી. અલભ્ય વસ્તુઓ ઈશ્વરીય આશીર્વાદથી જ મળે. અલભ્ય વસ્તુ હોય એ ઈશ્વરીય આશીર્વાદથી જ મળે. એટલે માં, જય ખંભલાઈ માં.